હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો જો આપણે છે ને સાડી પહેરીને થઈ ગયા છીએ તૈયાર અને આપણે જવાનું છે બહાર. તો તૈયાર થઈ ગયા છીએ કારણ કે બહાર શ્રાદ્ધનું કામ હોવાથી જમવા જવાનું છે. તો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ, ધૈર્યભાઈ તૈયાર થઈ ગયા છે અને નંદની બેન પણ તૈયાર થઈ ગયા છે અને આપણે કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી. ચાલો હું તમને હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? અમે ઘણા દિવસ મળ્યા પછી મળ્યા છું. તો આજે અમે વેળાવદર જાય છે ફરાદમાં, એટલે હું થઈ ગઈ છું રેડી અને અમે જમવા જશું અને તમે પણ આવજો હો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોમાં સપોર્ટ કરતા જોરથી વસુતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે ટુ ગોવિંદા પ્રભાતે કર દર્શન સમુદ્ર વસને દેવી કરતસ્તનમ ડરે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં ફાધર પસ સમુખ સમે અસ્તુ. તો આમાં લઈ લીધા છે પર્સ અને પર્સમાં લીધા છે ધૈર્યભાઈના કપડાં અને જો આમાં ફ્રૂટ લઈ લીધું છે ધૈર્યભાઈ માટે કારણ કે એ કારમાં જ્યારે ભૂખો થાય ત્યારે એપલ એને આપવાનું છે એટલા માટે. અને જો ગાઈસ ફાઇનલી અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને ગાડી મળી છે દોડવા. કોની દીકરી છે? તો ગાઈસ ફાઇનલી અમે જ્યાં શ્રાદ્ધનું કામ છે ત્યાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને નંદનીબેન જો એકલા એકલા જમવા બેસી ગયા છીએ. જો અહીંયા રિક્ષા, ટ્રેન અને ફુગા એ બધા રમકડા મળે છે. તો જો ધૈર્યને એક ફુગો લઈ દીધો એટલે એ રમવા મળ્યો છે. કોણ મારવા આવ્યું જોજો ફૂગો. બાળકોને ફુગો હોય એટલે રમવાની મજા આવે. જો ધૈર્યભાઈ દોડામ દોડી કરવા માંડ્યા ફુગા સાથે. તો મિત્રો જો અમે લોકો જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે જશું ઘર તરફ. અને જો ધૈર્યભાઈ શું ઉથલપાથલ કરે, જો દાદરા ચડે, જો બહાર જાય ના શાંતિ ન લઈ. ધૈર્ય નીચે ઉતરતો. હેલો, તમે આવી ગયા છે ઉદયભાઈના મામાના હવે ઘરે. અરે મેં જો હલી બેઠી શું લીધું? દીવાબત્તી ધૈર્ય હાલ નીચે ઉતર. ધૈર્ય હાલ તો બેટા. ધૈર્ય આવ્યો તો બેટા. તો અમે લોકો હવે થોડી વાર અમારી ઘરની વાડી છે ત્યાં આટો મારવા માટે જઈશું. તો વ્લોગમાં બના રહેજો, તમને વાડીમાં શું વાવેલું છે એ બતાવીશ. પણ અમારે જવું છે આટો મારો તે કહો.
મળતા થતા હશે વાડીએ જાતા. એટલે ઈ સપના નો પહેરાય તાઈક મૂક હાલે જો કેવા ગીધી ના કીધી કીધી બોલાય જોડા મેલ દે જોડા મેલ દે લઈ જા કીધી લઈ જા મેલ દે બોલે જો કેવું ઉતાર્યો કીધી જોઈ લે કીધી આવે કીધી લેવું મોટરમાં બેહારવું ભાવને બેહારવું મોટરમાં આઈએ મોકલ્યો પણ નાની આવી જો નાની આપણી આપણો તો જો અમે લોકો અમારા જૂના મકાન છે ત્યાં અમે આવી ગયા છે. હું તમને જૂના મકાન બતાવીશ. બહુ જ જૂના છે, 50 વર્ષ જૂના મકાન છે અમારા. તો હું તમને પહેલાંના મકાન બતાવીશ. પહેલાંના ગઢિયા કેવા મકાન બનાવતા થાય એ તમને હું બતાવીશ. વિડીયોમાં બના રહેજો. હા બધું अब कलर चेंज करवा लिया है. શું કરે ધૈર્ય ભાઈ? જો ફૂલ લીધું. ધૈર્ય જો હમણાં તાળું ખુલશે. જો તાળું લટકાવેલું છે કારણ કે ઘણા વર્ષ પેલાનું છે આ તાળું. તો મિત્રો જો આ બહુ જ જૂનું મકાન છે અને ખડ પણ બહુ થઈ ગયું છે. હું તમને બતાવું. જો આ ખડ થઈ ગયું છે કારણ કે અહીંયા કોઈ રહેતું નથી એટલે અવાવરું છે. જો આ જમરૂખડી છે. જમરૂખ આવ્યા જો મસ્ત મસ્ત જમરૂખ આવ્યા જો. હા ઈ આપું તને. જો આ લીંબુડી છે. અને જો લીલીસમ હળદર છે. હળદર બહુ મસ્ત છે જો. અને આ છે પપૈયા. આ છે આંબો સરસ મજાનો. અને હવે જો આ છે એ અમારા જૂનામાં જૂનું યાદી માટે રાખેલું ઘર છે જો. જો આ છે સાયકલ જે છોકરા હકાવતા થાય સાયકલ પડી છે અહીંયા. અને આ છે જો પેલાનો હિંચકો, મારા દાદાનો હિંચકો છે. હા કોકે એવું કે. અને જો ધૈર્યભાઈ હું હાથમાં લેવા જમરૂખ લાવ્યો કે હાથમાં? મોટર ચાલુ કરો. કેટલા ટાઈમ થી પડી તો ખરાબ નથી થઈ ગઈ ને એમ? અને જો ફ્રીજ પણ કેટલા ટાઈમ પેલાનું છે. જોઈ લઈએ કઈ ખરાબ નથી થઈ ગયું ને એમ? ના ના એવું ને એવું જ છે. હજી બંધ કરેલું છે ને એટલે વાંધો નહીં. અને જો અમારું આ પેલાનું પારિયાણું છે જે અમે રહેતા ત્યાં અહીંયા પાણી પીતા. ધૈર્યભાઈ પણ જો બધે આટો મારે છે કે કેવું કેવું છે અહીંયા. જો આ લીંબુ, દેશી લીંબુ. એમ ઓલો લીંબુ બતાવું મોટું જબરજસ્ત ડબલ લીંબુ જો. અને જો અહીંયા પોપેયું. જો અહીંયા બાપા સીતારામની છબી, રામાપીરની અને હનુમાન દાદાની છબી છે. અને જો અહીંયા પણ છબી છે. પણ અહીંયા રહેતા નથી એટલે બધે જો ઝાડ અને ધૂળ ને એવું બધું ચડી ગયું છે કારણ કે સાફ સફાઈ કરવી પડે એમ છે. જો અહીંયા સાફ સફાઈનું કામ શરૂ છે કારણ કે ખડ બહુ થઈ ગયું છે એટલે સફાઈ કરવી પડે એમ છે. અહીંયા ઘણા ટાઈમથી અવાવરું પડ્યું હતું એટલે સફાઈ કામ કરવું પડે એમ છે કારણ કે 2-3 વર્ષથી તો કોઈ રહેતું જ નથી અહીંયા. એટલા માટે આ બધું જૂનું અને ધૂળ જમા કરો.